हेलो विद्यार्थी मित्रों, हूँ नितिन सर। आज आप धोरण 10 विषय विज्ञान जेमा प्रकरण 1 रासायणिक प्रक्रियाओं और समीकरणों तो लेक्चर 1 और 2 में माहिती मेळवी छे। आज आपणे आगळ लेक्चर 3 विषे माहिती मेळवीशुं। तो लेक्चर 3 में आपणे रासायणिक प्रक्रियाना जे प्रकार छे तेनी जे अधूरी माहिती हती ए अधूरी माहिती आपणे चलावी। तो एमां रासायनिक प्रक्रियाना तीजा प्रकारमां आवशे के एक विस्थापन प्रक्रिया। तो टॉपिक 15 एक विस्थापन प्रक्रिया एटले शुं, उदाहरण आपीने समजावो। तो विद्यार्थी मित्रों, आज एक विस्थापन प्रक्रिया जे छे तेनी व्याख्या आपणे समजीए। एक विस्थापन प्रक्रियानी व्याख्या आ रीते होय छे, जे प्रक्रियामां વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ધાતુનું વિસ્થાપન કરે તો તેવી પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે। ફરીથી વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ધાતુનું વિસ્થાપન કરે। વિસ્થાપન કરે એટલે ઓછી સક્રિય ધાતુને દૂર કરે અને વધુ સક્રિય ધાતુ તે अन्य संयोजन साथे जोड़े, तत्व साथे जोड़े અને તેમાંથી પ્રક્રિયા કરી ઓછી સક્રિય ધાતુને દૂર કરે તો તેને પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે। અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। 3 ઉદાહરણ છે। એમાં પહેલું ઉદાહરણ પ્રથમ ફેરસ, જેને કહીશું આપણે આયન, લોખંડ પણ કહી શકાય છે। લોખંડની સંજ્ઞા Fe છે। તો ફેરસ આયન જેની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થાય છે એટલે તેમાંથી ફેરસ સલ્ફેટ બને છે અને ઓછી સક્રિય ધાતુ એટલે કે કોપર, જેને આપણે તાંબુ કહેવામાં આવે છે, તે દૂર થાય છે એટલે કે તે અલગ છૂટી પડે છે। ફરીથી અહીં આયન જે કોપર સલ્ફેટ જે ભૂરો રંગ છે તેની પ્રક્રિયા થઈ તેમાંથી ફેરસ સલ્ફેટ એટલે કે લીલો રંગ પ્રાપ્ત થાય છે અને ઓછી સક્રિય ધાતુ તરીકે કોપર તાંબુ છૂટું પડે છે। ઉદાહરણ 2 તો ઝીંક જે જસર, ઝીંક જેની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થાય છે એટલે તેમાંથી Zn એ અહીં સલ્ફેટ સાથે જોડાય છે એટલે Zn સલ્ફેટ, ZnSO4 ઝીંક સલ્ફેટ બને છે અને કોપર ઓછી સક્રિય ધાતુ જે છૂટું પડે છે। હવે ઇક્વેશન નંબર 3 Pb લેડ જેને કહેવાય સીસુ, તેની પણ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થાય છે। કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થવાથી તેમાંથી PbSO4 અહીં કોપર ઓછી સક્રિય ધાતુ છૂટું પડ્યું એટલે કોપર અલગ પડે છે અને Cu PbSO4 લેડ સલ્ફેટ બને છે અને Cu છૂટું પડે છે ઓછી સક્રિય ધાતુ। આ ત્રણેય પ્રક્રિયામાં Fe, Zn અને Pb જેની વધુ સક્રિય ધાતુ છે Fe, ફેરસ, ઝીંક, Zn અને લેડ Pb એ વધુ સક્રિય ધાતુ છે અને તે ઓછી સક્રિય ધાતુનું સંયોજન એટલે કે અહીંયા આપણે ત્રણેય પ્રક્રિયામાં એક જ ઓછી સક્રિય ધાતુનું સંયોજન કોપર સલ્ફેટ લીધું છે, જેમાં કોપર ઓછી સક્રિય છે આ ત્રણ ધાતુ કરતા એટલે તેમાંથી કોપર છૂટું પડી અને ફેરસ સલ્ફેટ અનુક્રમે ઝીંક સલ્ફેટ અને લેડ સલ્ફેટ બને છે અને ઓછી સક્રિય ધાતુ એવી કોપરનું વિસ્થાપન થાય છે। એટલે અહીંયા કોપરના સંયોજનમાંથી કોપરનું વિસ્થાપન થાય છે તેમ કહી શકાય। આ પ્રક્રિયા થઈ એક વિસ્થાપન પ્રક્રિયા। હવે આગળ બીજું ઉદાહરણ ટોપિક નંબર 16 જે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને તેના ઉદાહરણ આપીને સમજાવો। દ્વિવિસ્થાપન પ્રક્રિયા અહીંયા આપણે એક વિસ્થાપનમાં એક જ ધાતુ તત્વનું વિસ્થાપન દૂર થતું હતું, અહીંયા આગળ બે ધાતુ તત્વોનું થશે એટલે એમાંથી આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। દ્વિવિસ્થાપન પ્રક્રિયા જેની વ્યાખ્યા આપણે સમજીએ તો વ્યાખ્યા એવી છે, જે રાસાયણિક પ્રક્રિયામાં એક સાથે બે પરમાણુકીય પરમાણુના સમૂહનું અન્ય પરમાણુકીય પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે। ફરીથી જે રાસાયણિક પ્રક્રિયામાં એક સાથે બે પરમાણુકીય પરમાણુના સમૂહનું વિસ્થાપન अन्य परमाणुकीय परमाणुना समूह वडे थाय तो तेवी रासायनिक प्रक्रियाने द्विविस्थापन प्रक्रिया कहे छे। અને આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાના પણ આપણે ઉદાહરણ સમજીએ। એમાં પણ ત્રણ ઉદાહરણ સમજીશું આપણે। એમાં ઉદાહરણ પહેલું સમજીએ, બેરિયમ ક્લોરાઇડ BaCl2 બેરિયમ ક્લોરાઇડની
સોડિયમ સલ્ફેટ Na2SO4 સાથે પ્રક્રિયા થાય છે અને અહીં બેરિયમ ક્લોરાઇડની Na2SO4 સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા થવાથી તેમાંથી બેરિયમ સલ્ફેટ બને છે અને સોડિયમ ક્લોરાઇડ પણ ધાતુ સંયોજન બને છે. તો આ સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ બંને સંયોજન મળ્યા. તો આ સમીકરણમાં આપણે સમજીએ અહીંયા Ba બેરિયમ અને અહીંયા આગળ સલ્ફેટ, આમાંથી ધાતુ આગળનું ધન તત્વ અને ઋણ તત્વ સંયોજન. તો Ba અને SO4 બંને જોડાય છે અને અહીંયા આગળ આપણે સમજી શકાય છે કે અહીં Ba અને SO4 જોડાઈ આમાંથી BaSO4 બને છે બેરિયમ સલ્ફેટ. અને એવી જ રીતે અહીંયા આગળ સોડિયમ અને ક્લોરીન જોડાઈ અને તેમાંથી સોડિયમ ક્લોરાઇડ 2NaCl બને છે. અને અહીંયા આગળ બંનેની આપલે થાય છે. તો આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકાય. ફરીથી સમજીએ, BaCl2 વત્તા Na2SO4 which gives મળશે આપણને બેરિયમ સલ્ફેટ અને 2NaCl સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ જે આપણે મીઠું પણ કહી શકાશે, મીઠાનું સૂત્ર સોડિયમ ક્લોરાઇડ NaCl. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો BaI2 બેરિયમ આયોડાઇડ. બેરિયમ આયોડાઇડ જેની પ્રક્રિયા પોટેશિયમ બ્રોમાઇડ 2KBr સાથે થશે, એટલે તેમાંથી પ્રક્રિયા થઈ, તેમાંથી બેરિયમ બ્રોમાઇડ BaBr2 મળે છે અને પોટેશિયમ આયોડાઇડ 2Ki પ્રાપ્ત થાય છે. તો અહીંયા પણ આપણે Ba એ Br સાથે જોડાઈ BaBr2 મળે છે બેરિયમ બ્રોમાઇડ. તેવી રીતે આયોડિન અને પોટેશિયમ જોડાઈ અને પોટેશિયમ આયોડાઇડ 2Ki બને છે. અહીંયા પણ સમીકરણ સંતુલિત કરેલી છે, એટલે અહીંયા આગળ ફરીથી જોઈએ બેરિયમ આયોડાઇડ ની પોટેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા થઈ, તેમાંથી બેરિયમ બ્રોમાઇડ મળે છે અને પોટેશિયમ આયોડાઇડ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકાય. એવી રીતે ત્રીજું ઉદાહરણ સમજીએ તો AgNO3 સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ તેની સોડિયમ ક્લોરાઇડ NaCl સાથે પ્રક્રિયા થાય છે, તેથી તેમાંથી Ag એ અહીંયા Cl સાથે જોડાઈ AgCl સિલ્વર ક્લોરાઇડ મળે છે અને Na અને NO3 નું જોડાણ થાય છે, એટલે તેનાથી પ્રક્રિયા થઈ અને એ જોડાણ થવાથી તેમાંથી સોડિયમ નાઇટ્રેટ બને છે. સોડિયમ નાઇટ્રેટ NaNO3. તો અહીં પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ AgCl સિલ્વર ક્લોરાઇડ NaNO3 સોડિયમ નાઇટ્રેટ મળે છે. તો અહીં પણ આ પ્રક્રિયા દ્વારા સમજી શકાય છે કે અહીં બંને બાજુ વિસ્થાપન થાય છે. અહીં એક જ વિસ્થાપન થતું ધાતુનું, અહીંયા બંને ધાતુનું વિસ્થાપન થતું હોવાને કારણે તેમાંથી સંયોજનમાંથી વિસ્થાપન થઈ આમાંથી પ્રક્રિયા થઈ અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સમીકરણ 1 અને સમીકરણ 3 બેરિયમ સલ્ફેટ જે સફેદ અક્ષર મળે છે, તેવી રીતે અહીંયા સિલ્વર ક્લોરાઇડ જે સફેદ અક્ષર મળે છે. તો આ બંને પ્રક્રિયામાં આ જે પ્રક્રિયા છે એમાં અવક્ષેપ પ્રાપ્ત થતા હોય છે. અવક્ષેપ તરીકે બેરિયમ સલ્ફેટ અને સિલ્વર ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. તો આ ત્રણેય સમીકરણ દ્વિવિસ્થાપન પ્રક્રિયાના સમીકરણ તરીકે લખી શકાય. આ વધારે પૂછાતા હોય છે અને તૈયારી ખાસ કરજો. બીજું, હવે ટોપિક નંબર 17 જે અલગથી પ્રશ્ન તરીકે પૂછવું તો પૂછી શકાય, અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું તેનું ઉદાહરણ. ફરી ટોપિક 17 અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું તેનું ઉદાહરણ આપીને સમજાવો. તો અવક્ષેપણ પ્રક્રિયામાં વ્યાખ્યા છે પાણીમાં અદ્રાવ્ય પદાર્થ જે છે સફેદ પદાર્થ, પાણીમાં અદ્રાવ્ય એવું સફેદ પદાર્થ મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. તો જે પ્રક્રિયામાં પાણીમાં અદ્રાવ્ય સફેદ પદાર્થોનું નિર્માણ થાય તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અને એ પ્રક્રિયાના ઉદાહરણ જો તમારે આપવા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં ટોપિક 16 જેમાં ઇક્વેશન 1 અને ઇક્વેશન 3 જે છે એમાં અહીં બેરિયમ સલ્ફેટના સફેદ અક્ષર મળે છે. ઇક્વેશન 3 માં સિલ્વર ક્લોરાઇડના સફેદ અક્ષર મળે છે, એ પણ પાણીમાં દ્રાવ્ય છે. એટલે ઇક્વેશન 1 અને ઇક્વેશન 3 આ બંને ઇક્વેશન એ અવક્ષેપણ પ્રક્રિયામાં આપણે લખી શકાય. તો આ થયું દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણ અને અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું અને તેના ઉદાહરણ. હવે આપણે એક પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. તો તમે ધોરણ 8 માં શીખી ગયા છો ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ. આ ત્રણેય પ્રક્રિયાની માહિતી એ તમારા ધોરણ 8 માં આવી જાય છે. હવે ધોરણ 10 માં પણ આવની સમજૂતી મેળવવાની છે. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું અને તે ઉદાહરણ આપીને સમજાવો. તો આ પ્રક્રિયાની વ્યાખ્યા, જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય,
ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તો અહીંયા બે ઉદાહરણ સમજીશું. કોપર ની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ કોપર ઓક્સાઇડ મળે છે 2Cu O2 ઉષ્મા આપવી પડશે 2Cu કોપર ઓક્સાઇડ. તો અહીંયા ઓક્સિજન ઉમેરાય છે એટલે અહીં ઓક્સિજન ઉમેરાય છે કોપરમાં ઉમેરાય છે એટલે કોપરનું ઓક્સિડેશન થયું તેમ કહી શકાય. તેવી રીતે ઉદાહરણ બીજું મેગ્નેશિયમ 2Mg O2 ઉષ્મા સાથે પ્રક્રિયા થશે ઉષ્મા આપવા પડશે 2MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો એ પ્રાપ્ત થશે. અહીં પણ મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય કારણ કે તેમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે 2MgO મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાયો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું તેમ કહી શકાય. તો આ જે પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તેવી રીતે હવે રિડક્શન પ્રક્રિયા ટોપિક 19 રિડક્શન પ્રક્રિયા એટલે શું તો એ ઉદાહરણ આપીને સમજાવો. તો જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય. વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો અહીં ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય છે અથવા હાઇડ્રોજન દૂર થાય છે. આમાં આનાથી વિપરીત છે. રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે હાઇડ્રોજન ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ નંબર 1 એક્ઝામ્પલ 1 કોપર ઓક્સાઇડ CuO ની રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન સાથે થાય છે ઉષ્મા આપવી પડશે તેમાંથી કોપર છૂટું પડશે અને આ O ઓક્સિજનનો પરમાણુ એ હાઇડ્રોજનના અણુ સાથે જોડાઈ H2O પાણી પ્રાપ્ત થાય છે. તો અહીં કોપરમાંથી ઓક્સિજન દૂર થયું કહેવાય. કોપરમાંથી ઓક્સિજન દૂર થાય છે ઓક્સિજન દૂર થાય છે તો અહીં કોપરનું રિડક્શન થયું તેમ કહેવામાં આવે કોપરનું રિડક્શન થયું તેમ કહેવામાં આવે છે. તેવી રીતે અહીં ઉદાહરણ નંબર 2 ઝિંક ઓક્સાઇડ ZnO તેની કાર્બન કોલસા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ઉષ્મા આપવી પડશે ગરમી આપવાથી તેમાંથી Zn માંથી ઓક્સિજન દૂર થશે. આ ઓક્સિજનનો પરમાણુ દૂર થઈ કાર્બન પરમાણુ સાથે જોડાઈ CO કાર્બન મોનોક્સાઇડ પડે છે અને ઝિંક છૂટું પડે છે. જ્યાં Zn ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટું પડતો હોવાથી ઓક્સિજન દૂર થયો એટલે ઝિંકનું રિડક્શન થયું તેમ કહેવામાં આવે. તો આ બંને પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે ત્રીજું જોઈએ ટોપિક નંબર 20 રેડોક્સ પ્રક્રિયા એટલે શું તે ઉદાહરણ આપીને સમજાવો. રેડોક્સ પ્રક્રિયા તો રેડોક્સ પ્રક્રિયા એટલે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થતું હોય તેમજ રિડક્શન બંને થાય. ધ્યાન આપજો ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન બંને થતું હોય એટલે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો સમાવેશ થતો હોય બંને પ્રક્રિયાનો સમાવેશ થતો હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો આ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણમાં પણ સમજીએ કે જે રિડક્શન પ્રક્રિયામાં આપણે જે ઉદાહરણ આપેલા છે એ જ બે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમારે એ રેડોક્સ પ્રક્રિયામાં પણ લખવાના છે. ઉદાહરણમાં ફેરફાર કરવાનો છે નહીં. રેડોક્સ પ્રક્રિયામાં આ જે બંને પ્રક્રિયા જે છે તેમાં ઓક્સિડેશન પણ જોવા મળે છે રિડક્શન પણ જોવા મળે છે એટલે આ રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ જે છે તે રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ રેડોક્સ પ્રક્રિયામાં પણ આપણે લખી શકાય. તો અહીં જોઈએ ઓક્સિડેશન પણ થતું જોવા મળશે અને રિડક્શન પણ જોવા મળે છે. ઉદાહરણ 1 એક્ઝામ્પલ 1 કોપર ઓક્સાઇડ હાઇડ્રોજન ઉષ્મા Cu H2O. તો અહીં H2 સાથે આ ઓક્સિજન આમાં ઉમેરાયો H2 સાથે ઓક્સિજનનું જોડાણ થયું H2 મળે છે નહીં H2 સાથે ઓક્સિજન મેળવે છે H2 પોતે ઓક્સિજન મેળવે છે તેથી તેનું ઓક્સિડેશન થયું છે એટલે આમાં ઓક્સિડેશન જોવા મળ્યું. તેવી રીતે અહીં CuO કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય છે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે ઓક્સિજન ગુમાવે છે એટલે કોપર ઓક્સાઇડમાંથી કોપર પ્રાપ્ત થાય છે કોપર પ્રાપ્ત થતું હોવાને કારણે ઓક્સિજન દૂર થાય છે એટલે ઓક્સિજન ગુમાવે છે એટલે તેનું રિડક્શન થયું તે કહેવામાં આવે. હવે બીજું ઉદાહરણ ઝિંક ઓક્સાઇડ ની કાર્બન સાથે પ્રક્રિયા થઈ ઉષ્મા આપવી પડશે એટલે તેમાંથી
Zn વત્તા CO કાર્બન મોનોક્સાઇડ મળે છે. ઉદાહરણ નંબર 2 તો અહીં જોઈએ, અહીં જોઈ શકાશે કે કાર્બનમાં આ ઓક્સિજન જે છે જોડાઈ કાર્બન મોનોક્સાઇડ મળે છે, ઓક્સિજન મેળવે છે કાર્બન પોતે, એટલે ઓક્સિડેશન થયું જોવા મળે છે. તેવી જ રીતે ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થશે અને ઓક્સિજન દૂર થઈને તેમાંથી ઝિંક ધાતુ પ્રાપ્ત થાય છે. અહીં ઓક્સિજન ગુમાવે છે, તેથી તેનું રિડક્શન થયું તેમ કહેવામાં આવે. એટલે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન, આ પ્રક્રિયામાં રિડક્શન, આ જે બે પ્રક્રિયા જે છે એ બંને પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે, જેથી તેને રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. તો આ થયું આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, જે લેક્ચર 3 માં આપણે શીખી ગયા છે. હવે લેક્ચર 4 જે આપણે નેક્સ્ટ લઈશું તેમાં આપણે આ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ કરીશું. એમાં હવે થોડું ટોપિક બાકી છે, જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, ધાતુ ક્ષારણ, પરાપણુ, આ માહિતી પ્રાપ્ત કરવાની બાકી છે. જો નેક્સ્ટ છેલ્લું લેક્ચર જે છે એ લેક્ચર 4 માં મળીશું. તો મને આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને અગાઉના 2 વિડીયો જોયા હશે, ના જોયો તો જોઈ લેજો. અને આ લેક્ચર નંબર 3 જે વિડીયો છે તે તમને પસંદ આવ્યો છે તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તેમજ શેર કરજો. તો નીતિન પટેલના જય સ્વામિનારાયણ.